મિત્રો આજે આપણે રાજતીર્થ આયુર્વેદા એની અંદર આપણે જોઈએ કે વૃદ્ધ મિત્ર ચૂર્ણ આપણે બનાવવું કેવી રીતના, કોણ ખાઈ શકે, કેટલું ખાઈ શકે, કયા રોગમાં કેવી રીતનું ઉપયોગી છે. અને આ વૃદ્ધ મિત્ર ચૂર્ણ ને ફાયદો થયા પછી તમે મને સહયોગ કરી શકો કે આ ભુવનમ સાબુ છે, સોપ પાવડર અથવા તો ભુવનમ સોપ, એ પરચેઝ કરી અને તમે મને સહયોગ રાશિ અથવા તો સહયોગ કરી શકો. કારણ કે ચિકિત્સાના પૈસા હું કોઈ લેતો નથી. એટલે મારું જે કંઈ પ્રોડક્ટ છે આ બધી, તો કોઈ પણ પ્રોડક્ટ હું તમને બતાવીશ અને કોઈ એક જે ચૂર્ણ છે અથવા તો કંઈ સ્વાસ્થ્યને રિલેટેડ જે કંઈ વસ્તુ હોય એની આપણે ચર્ચા કરશું અહીંયા. તો આજે આપણે ચર્ચા કરીશું વૃદ્ધ મિત્ર ચૂર્ણ, કે અમુક ઉંમર પછી આપણા જે શરીર હોય તો એની અંદર એની પ્રક્રિયા ધીરે ધીરે થઈ જાય, નવા હોર્મોન્સ ને એ બધું ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એ ધીમી પડતી હોય. તો ત્યારે જે ભગવાને જડીબુટ્ટી નિર્માણ કરી છે અને આપણા ઋષિમુનિઓએ જે આપણને કીધું છે, તો એ પ્રમાણે જો કોઈ સારું કામ કરવું છે તો એ જીવન ટકાવવું પડશે. તો એ જીવન ટકાવવા માટે આપણને આવી રીતના નુસ્ખા આપતા હોય છે. તો એ નુસ્ખાના ભાગરૂપે આજે જોઈએ વૃદ્ધ મિત્ર ચૂર્ણ. તો એમાં સૌ પ્રથમ આપણે છે ને અશ્વગંધા 100 ગ્રામ લઈ લેવાની, શતાવરી 100 ગ્રામ 80 ગ્રામ લઈ લેવાની. પછી ગિલોય એટલે કે ગળો છે, લીમડાની ગળો હોય તો એ 60 ગ્રામ લઈ લેવાની. આંબળા છે એ 40 ગ્રામ લઈ લેવાના. ગોખરું 20 ગ્રામ લઈ લેવાનું. પછી શુદ્ધ કોચા બીજ ચૂર્ણ છે એ 10 ગ્રામ લેવાનું. અને શંખ પુષ્પિત ચૂર્ણ છે એ 10 ગ્રામ લેવાનું છે. તો મિત્રો આ બધું જ તમે લઈ અને એને પાવડર સ્વરૂપમાં લઈ અને ભેળવી લ્યો. પછી લેવાનું કેવી રીતના, તો કે તમે પુખ્ત છો કે આવી રીતના, તો 1 ચમચી સવાર સાંજ પાણી સાથે તમારે એ ચૂર્ણ લેવાનું છે. તો 1 ચમચી સવાર સાંજ પાણી સાથે તમારે એ લેવાનું. તો આ ચૂર્ણ આપણને મદદ કયા રોગમાં કરશે, તો કે પાર્કિન્સન છે, આપણે જે ભૂલવાની બીમારી હોય, પછી આપણે મૂત્ર સંબંધી તકલીફ હોય આપણને, પછી રક્ત પ્રવાહ આપણા મગજની અંદર એટલો બધો પહોંચતો ન હોય, તો એના બધાની અંદર આપણને એ મદદરૂપ થશે. આપણા અશક્તિ હોય શરીરની અંદર તો એમાં પણ લાભકારી થશે. પણ મિત્ર એક બીજો પણ એક નુસ્ખો આની અંદર જ વૃદ્ધ મિત્ર ચૂર્ણની અંદર જ અત્યાર સુધી લગભગ કોઈ કીધો નહીં હોય, તો હું તમને કહી દઉં છું, મારા ધ્યાનમાં આવ્યો છે. એટલે હવે સમજો કોઈને જો દર્દીનું વજન વધુ હોય, બરોબર છે, તો એને અશ્વગંધાની જે આ અશ્વગંધા છે તો એની માત્રા છે ને એ અડધી કરી નાખવાની. જો વધુ પડતું વજન હોય તો અશ્વગંધાની માત્રા અડધી કરી નાખવાની. જો પેશાબ સંબંધી તકલીફ હોય તો આપણે ગોખરું છે એ 40 ગ્રામ કરી દેવાનું. પેશાબ સંબંધી તકલીફ હોય કોઈને તો ગોખરું 40 ગ્રામ કરી દેવાનું. અને જો તાકાત વધારવા માંગતા હોય કોઈ, તો એને આ ગોખરાની જગ્યાએ મોટું ગોખરાનું ચૂર્ણ લઈ લેવાનું. તો આવી રીતના તમે વૃદ્ધ મિત્ર ચૂર્ણનો ઉપયોગ કરી શકો અને આપણે આયુષ્યને આપણે સ્વસ્થ રાખી શકીએ. તો મિત્રો આ હતું વૃદ્ધ મિત્ર ચૂર્ણ અને રાજતીર્થ આયુર્વેદા લાઈફ કેર આપણે જોઈએ છીએ. સહયોગ રાશિ માટે તમે મારી પ્રોડક્ટ પણ ખરીદી શકો છો. ભુવનમ પાવડર સોપ કોઈ કેમિકલ નથી, 100% હોમમેડ હેન્ડમેડ છે, કોઈ કેમિકલ નથી. ખુલ્લી આંખે પણ તમે સ્નાન કરી શકો છો. તો આ નવરાત્રિના પાવન પર્વમાં તમે સહયોગ આપી શકો છો. અને આવી રીતના વૃદ્ધ મિત્ર ચૂર્ણ લઈ અને શક્તિ અને આપણી જે રોગ છે એમાંથી મુક્તિ મેળવી અને માની આરાધના આપણે કરીશું. નમસ્કાર.